ધોરણ 12 સાયન્સમાં બી ગ્રુપ સાથે જ્યારે વિદ્યાર્થી પોતાનું 12th કમ્પ્લીટ કરે છે ત્યારે એની ઈચ્છા હોય છે કે મેડિકલ ફિલ્ડમાં જાય. હવે એના માટે એ સમયગાળા દરમિયાન બોર્ડ કરતાં પણ એક નામ કદાચ એના મગજમાં વધારે રમતું હોય છે, એ છે કે નીટ. કેવી રીતે હું નીટ એક્ઝામ સારી રીતે ક્લિયર કરીશ અને સારા સ્કોર સાથે મનગમતી મેડિકલ ફિલ્ડ મળે. એટલે ચોક્કસથી આ એક ડિફિકલ્ટ કોયડારૂપ બને છે. તો આજે આપણે એક એવા એક્સપર્ટને ઇન્વાઇટ કર્યા છે જે આ બાયોલોજી ફિલ્ડમાં છેલ્લા 20થી વધારે વર્ષોથી સેવા આપે છે, અને એમની પાસેથી આપણે જાણીશું કે આ નીટ એક્ઝામ કેવી છે, એના લગતી કઈ કઈ ગેરમાન્યતાઓ છે અને વિદ્યાર્થી સિસ્ટમેટિક પ્રિપેરેશન કરીને પોતાની મનગમતી ડિસિપ્લિનમાં કેવી રીતે આગળ વધી શકે છે. તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, બુક માય ટોપિક કમ્સ વિથ ધ સિરીઝ પરામર્શ. લેટ્સ વેલકમ ડોક્ટર સુશીલ નાયક. Good morning, sir. Thank you very much, Jignesh sir, and book my welcome topic. to our show. અને સર, જે પ્રમાણે મેં જણાવ્યું અને અમને માહિતી છે કે આપ છેલ્લા 20 કરતાં પણ વધારે વર્ષોથી બાયોલોજી વિષયમાં સેવા આપો છો અને તમારા હાથ નીચે ગુજરાતમાંથી 650થી વધારે વિદ્યાર્થીઓ ડૉક્ટર બનીને નીકળ્યા છે. તો થોડીક તમારી જર્ની વિશે અમને બ્રીફમાં જણાવશો? બિલકુલ જિજ્ઞેશ સર, હું ડૉક્ટર સુશીલ નાયક છેલ્લા 22 વર્ષથી બાયોલોજી ભણાવું છું. નીટ પરીક્ષાની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે નીટ એક્ઝામ એ 2013થી ઇમ્પ્લિમેન્ટ થયેલી છે. ઓકે. અમુક વિરોધ થયા અને પછી 2016થી કમ્પલસરી બધા સ્ટેટમાં ઇન્ડિયાના નીટની પરીક્ષાને આધારે જ એડમિશન્સ આપવાનું નક્કી કરવામાં આવ્યું. એ પહેલાં આ AIPMT કહેવાતું હતું, ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ જેનું નામ હતું. 2013 પછી આનું નામ બદલાઈને નીટ થયેલું છે. ઓકે. તો 2013 સુધી ગુજરાતના વિદ્યાર્થીઓ નીટ નહોતા આપતા? નહીં, એમાં એવું હતું કે ઓલ ઇન્ડિયા પ્રી મેડિકલ ટેસ્ટ માત્ર નેશનલ લેવલ પર, નેશનલ કોટામાં એટલે ઓલ ઇન્ડિયા કોટામાં એડમિશન લેવા માટે AIPMTના આધારે એડમિશન થતું હતું. પહેલાં એવું હતું કે દરેક સ્ટેટ પાસે પોતાની 85% સીટ્સ રિઝર્વ હતી, સ્ટેટ કોટા જેને કહેવાતું હતું, અને 15% સીટ જે છે એ નેશનલ કોટામાં જતું હતું, ઓલ ઇન્ડિયા કોટા જેને આપણે કહીએ છીએ. અને એમાં 15% માટે AIPMTની પરીક્ષા આપવામાં આવતી, જ્યારે 85% સીટ જે છે એ સ્ટેટ બોર્ડના રિઝલ્ટને આધારે જ એડમિશન આપવામાં આવતું હતું. બરાબર. પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. આખા ભારતમાં કોઈએ પણ મેડિકલ ફિલ્ડમાં એડમિશન લેવું હોય તો વિદ્યાર્થીએ કમ્પલસરી નીટ આપવી પડે છે. હા, બિલકુલ. એમાં કંઈ એવું છે કે ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ કે કોઈ પણ મીડિયમના સ્ટુડન્ટ્સે કમ્પલસરી નીટ આપવાની હોય છે? ઇનફેક્ટ ઇન્ડિયાની તો 18 થી 19 વર્નાક્યુલર લેંગ્વેજીસમાં આ નીટની એક્ઝામ લેવાય છે. સો મીડિયમ હવે એટલું બહાર નથી રહ્યું. ઓકે. અને નીટનું ફૂલ ફોર્મ શું છે? આને નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ એવું કહેવાય છે, જે NTA એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા એક્ઝામ લેવામાં આવી રહી છે. તો એક વિદ્યાર્થી જેનો 12માની અંદર સારો સ્કોર હોય બાયોલોજી સબ્જેક્ટ સાથે, તો એ વિદ્યાર્થી જ્યારે નીટની એક્ઝામ આપે તો મેડિસિન ફિલ્ડમાં જેમ આપણે વાત થઈ, તો MBBS સિવાય બીજા કયા કોર્સિસ માટે આ લાગુ પડે છે? નીટની એક્ઝામને આધારે એડમિશન લેવાય છે મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથિક અને આયુર્વેદિક. આ મુખ્ય બ્રાન્ચ છે જેમાં નીટના સ્કોરને આધારે તમારું એડમિશન થતું હોય છે. એટલે સેલ્ફ ફાઇનાન્સ કોટા કે ગવર્મેન્ટ? નહીં, ગવર્મેન્ટ સેલ્ફ ફાઇનાન્સ બધી રીતે, કોઈ પણ રીતે તમારે એડમિશન લેવું હોય, કોઈ પણ કોટામાં એડમિશન લેવું હોય તો નીટના મેરિટને આધારે જ તમને એડમિશન મળવા પાત્ર છે. ઓકે. અને આ તમે જેમ કહો છો તો 11-12માં સ્ટુડન્ટ જે PCB હોય, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી, તો આ ત્રણેય સબ્જેક્ટ તો એ 2 વર્ષ સ્કૂલમાં ભણતા જ હોય છે. તો સ્કૂલમાં એ ભણે તો એ સિલેબસની સાથે સાથે નીટની પ્રિપેરેશન થઈ જાય એમની? નીટની પ્રિપેરેશન એટલે નીટ કોઈ અલગ કોઈ નવું ભૂત નથી. આ નીટની પરીક્ષા એક MCQ બેઝડ પરીક્ષા છે. જ્યારે સ્ટુડન્ટ 11th સ્ટેન્ડર્ડના પહેલા દિવસથી જ્યારે ભણવાનું શરૂ કરે છે ત્યારે એક વિઝન હોય છે, એક ઈચ્છા હોય છે. 10મા ધોરણનો વિદ્યાર્થી હજુ નાનું છે ઉંમરમાં, એને ખબર નથી કે એને શું કરવાનું, પણ એની ખાલી એક ઈચ્છા છે કે એના ઘરનું એક વાતાવરણ છે, તો ઘરમાંથી એને એવું ગાઈડન્સ આપવામાં આવે છે કે બેટા આપણે આ ડૉક્ટર બનવું છે, યા તો વિદ્યાર્થીને ઘણી વખત આપણે પૂછીએ છીએ બેટા તારી ઈચ્છા છે ને તો બાયોલોજી લે, અને કેમ તારે બાયોલોજી લેવું છે? તો ઘણા બધા વિદ્યાર્થીઓ આપણને એવું કહેતા હોય છે કે ભાઈ મારે ડૉક્ટર બનવું છે. તો અમે કહીએ બેટા તો પછી તારે નીટની પરીક્ષા આપવાની છે.
તો નીટની પરીક્ષા માટે આપણે એવું કહીએ છીએ કે ભાઈ 11મા ધોરણથી તમારે એની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. નીટ એ MCQ બેઝડ એક્ઝામ છે, બીજું કાંઈ નહીં. તો આ ગુજરાતભરમાં ઘણી બધી ડમી સ્કૂલ્સ ચાલતી હોય છે કે જેની અંદર હમણાં આ વખતના રિઝલ્ટમાં બી ઉલ્લેખ છે ગવર્મેન્ટ દ્વારા કે ડમી સ્કૂલ્સના કારણે વિદ્યાર્થીઓના રિઝલ્ટ ઉપર ઇફેક્ટ પડે છે. તો આ ડમી સ્કૂલ્સમાં એટલે 11-12 રેગ્યુલર ના ચાલીને ખાલી નીટ ભણાવવામાં આવે છે એવું કંઈ હોય છે એની અંદર? નહીં, અહીંયા હું થોડુંક મારી સમજ અલગ છે આના માટે. મારું મંતવ્ય આમાં થોડું અલગ પડશે કે રિઝલ્ટ 12મા ધોરણનું ઓછું આવે એના માટે કોઈ એક કારણ જવાબદાર નથી સર, ઘણા બધા કારણો જવાબદાર છે. આપણે એ ન ભૂલી શકીએ કે આજે વિદ્યાર્થીઓ 12માનું રિઝલ્ટ જેમનું ઓછું આવ્યું છે, જો તમે 2023ની જ વાત કરો છો સ્પેસિફિકલી, તો આ વિદ્યાર્થીઓ તો 10મા ધોરણની બોર્ડની પરીક્ષા આપી જ નહોતી. કોરોનાના લીધે એમને તમે માસ પ્રમોશન આપ્યું છે. તો ડાયગ્નોસિસ આમનું થયું જ નથી કે આ વિદ્યાર્થી ખરેખર સાયન્સને લેવા પાત્ર છે, બી ગ્રુપ લેવા પાત્ર છે કે નહીં. અને વિધાઉટ ડાયગ્નોસિસ આ લોકો સાયન્સમાં આવેલા છે. તો આ એક ફેક્ટરને બિલકુલ નજરઅંદાજ આપણે નહીં કરી શકીએ. ઓકે. અને આ નીટની એક્ઝામ આપણે ગુજરાતની જો વાત કરીએ તો આપણી પાસે ગુજરાતમાં હાલ 3 બોર્ડ મેઇન કાર્યરત છે. ગુજરાત બોર્ડ છે, CBSE છે અને ICSE છે. તો આમાં કોઈ એક બોર્ડ એવું ખરું કે જે બોર્ડમાં સ્ટુડન્ટ હોય તો એને નીટમાં થોડોક વધારે પ્રાયોરિટી મળે કે ફાયદો થાય? હા, એટલે સ્ટેટ બોર્ડની જો વાત કરીએ છીએ, આપણે ગુજરાત બોર્ડ કહીએ છીએ, CBSEની વાત કરીએ છીએ, તો આ બંને બોર્ડમાં તો NCERTની ટેક્સ્ટબુકને ભણાવવામાં આવે છે. એમની જે એક્ઝામ થાય છે, બોર્ડની એક્ઝામ છે, એ NCERT બેઝડ એક્ઝામ થતી હોય છે, જે થિયોરિટિકલ એક્ઝામ કહેવાય છે. બરાબર. જ્યારે ISC બોર્ડ કહીશું, ICSE 10મા ધોરણ સુધી કહેવાય, ISC 11-12 સ્ટાન્ડર્ડ માટે આપણે શબ્દનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો ISC બોર્ડમાં એમની રેફરન્સ, એમનો કન્ટેન્ટ અલગ છે અને એવા વિદ્યાર્થીઓને 2 અલગ અલગ બુકમાંથી તૈયારી કરવાની જરૂર પડશે. જો એને નીટ, હા, તમે એવું કહો છો કે CBSE અથવા તો ગુજરાત બોર્ડની કમ્પેરમાં ISC બોર્ડના સ્ટુડન્ટ માટે નીટ થોડીક વધારે પડકારજનક બને છે? હું પડકારજનક કરતાં એવું કહીશ કે એમને થોડુંક વધારે મહેનત કરવી પડશે. પડકારજનક છે એવું આપણે સ્પષ્ટ ન કહીએ, કદાચ એમના માટે બેનિફિશિયલ પણ થાય, પણ એ વિદ્યાર્થીને એની ISC બોર્ડની રેફરન્સ બુક, જે બોર્ડની એની એક્ઝામ થવાની છે, એના માટે અલગ વાંચવાની છે, અને નીટની એક્ઝામ માટે એને NCERTની ટેક્સ્ટ બુક વાંચવાની છે. તો વિદ્યાર્થીને 2 અલગ અલગ ટેક્સ્ટ બુક તૈયાર કરવાની આવશે, હું આટલું કહીશ. અને CBSE અને ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ NCERT જ રિફર કરીને એમની બોર્ડની એક્ઝામ પણ આપે છે અને સેમ NCERT એમને નીટની એક્ઝામમાં બી હેલ્પ કરે છે? બિલકુલ જી, બિલકુલ બિલકુલ. એક જ ટેક્સ્ટ બુક નીટ માટે પણ, એ જ ટેક્સ્ટ બુક એમની બોર્ડની એક્ઝામ માટે પણ. અને જે નીટની એક્ઝામનું જે પેટર્ન છે તો એમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી આ ત્રણેયનું વેટેજ એક સમાન હોય છે? નહીં, બાયોલોજીનું વેટેજ વધારે છે. અમે બાયોલોજીને મેજર સબ્જેક્ટ આમાં કહીશું. ભાઈ, તમારે નીટની એક્ઝામ આપવાની છે તો બાયોલોજી ઇઝ ધ મેજર સબ્જેક્ટ. કેમ? પહેલી વસ્તુ કે તમારે બાયોલોજીમાં કેરિયર બનાવવાનું છે, એટલે આ મેજર સબ્જેક્ટ થયો. પણ એના કરતાં વિશેષ મહત્વનું એવું થયું કે નીટની પરીક્ષા તમે આપી રહ્યા છો, એમાં 50% સિલેબસ કે કન્ટેન્ટ કે આપણે જેને વેટેજ કહીશું એ બાયોલોજીનું છે. એટલે 25% ફિઝિક્સ, 25% કેમેસ્ટ્રી અને 50% બાયોલોજી છે. સો ઇન સચ વે બાયોલોજી ઇઝ ધ મેજર એન્ડ વેરી ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ફોર ધ સ્ટુડન્ટ્સ ઓફ નીટ. એટલે એક સાઈડ એવું થયું કે એક સાઈડ એકલું બાયોલોજી અને આ બાજુ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી. એટલે તમે નીટની પ્રિપેરેશન કરો તો અડધો અડધ ભાગ એવો છે કે તમારે બાયોલોજી ઉપર ફોકસ કરવું પડે. તો હું એવું કહું કે જો સ્ટુડન્ટ્સે બાયોલોજી ઉપર સ્ટ્રોંગ હોલ્ડ મેળવ્યો છે તો નીટમાં એનો સ્કોર વધવાના ચાન્સીસ બીજી સ્ટુડન્ટ્સના કમ્પેરમાં ઘણો વધી જાય? હા, ચોક્કસ એવું કહી શકાય છે. જો બાયોલોજીમાં તમે સારી પ્રિપરેશન કરો છો તો પછી તમારી ક્વોલિફાય થવાની પોસિબિલિટીઝ, તમારી સ્કોર કરવાની પોસિબિલિટીઝ ઘણી બધી વધી જતી હોય છે. તો એ તો ચોક્કસ કહી શકાશે કે 360 માર્ક આપણે જેને કહીએ છીએ કે ભાઈ 720 માર્કની આ પરીક્ષા છે, એમાંથી 50% એટલે 360 માર્ક તો બાયોલોજીના છે. તો બાયોલોજીમાં સારો સ્કોર કરો છો તો ચોક્કસ એનો ચાન્સ મેડિકલ તરફ જવાનો કે નીટના આધારે એડમિશન લેવાનો પુષ્કળ વધી જતો હોય છે. પણ આ વસ્તુ જે સ્ટુડન્ટ્સ 11thમાં એડમિશન લે છે, હવે જેમ આપણે જાણીએ છીએ કે 11th સાયન્સમાં એડમિશન લે એટલે ભણવામાં થોડો ઘણો નબળો પણ હોય, પણ મા બાપને એવું હોય છે કે એ મેડિસિન ફિલ્ડ તરફ જાય. તો એ સ્ટુડન્ટને 11thમાં જ્યારે બાયોલોજી સાથે શરૂ કરે છે ત્યારે એવું જનરલી સ્કૂલ્સમાં ટીચર્સ દ્વારા પહેલેથી આ ક્લિયર કરાવી દેવામાં આવે છે કે તારે બાયોલોજી ઉપર ફોકસ કરવાનો, કારણ કે 50% હિસ્સો નીટમાં એનો છે. તમારો અનુભવ શું કહે છે ઇન જનરલ? નહીં સર, એવું નથી હોતું.
વિદ્યાર્થીને એટલી ખબર હોય કે એને 50% સિલેબસ બાયોલોજીનો છે, એટલું જરૂરી છે, એટલું પૂરતું છે. બાકી સબ્જેક્ટ વાઇઝ આમાં ઘણા બધા ટીચરોના વ્યૂઝ અલગ અલગ થતા હોય છે, એમાં વેરિએશન્સ આવતા હોય છે. પણ વિદ્યાર્થીએ આનું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ 50% તો મારે બાયોલોજી એ તો મારે સંભાળવાનું જ છે. કારણ કે દરેક શિક્ષક પોતાનું સબ્જેક્ટનું કહેશે ત્યારે કદાચ આમાં ઘણા બધા અસમંજસ, ઘણું બધું મિસગાઈડ આની અંદર થતું હોય છે સર. અને આ સ્ટુડન્ટ જ્યારે 11th-12th એમનું કમ્પ્લીટ કરે છે તો નીટની પ્રિપેરેશન એ 11th પછી શરૂ કરી દે છે કે 12thની સાથે કેવી રીતની નીટની પ્રિપેરેશન કરતા હોય છે જનરલી સ્ટુડન્ટ્સ? જિજ્ઞેશ સર, હું એવું કહું છું વિદ્યાર્થીઓને કે 11 ધોરણના પહેલા દિવસથી જ નીટની તૈયારી શરૂ થઈ જાય. હવે મેં પહેલાં કહ્યું એ પ્રમાણે હું અહીંયા ફરીથી કહી કે નીટ કંઈ એક મોટો હાવ ઊભો કરવાની જરૂર નથી. આ એક માત્ર MCQ બેઝડ એક્ઝામ છે. તમને 2 વર્ષ પૂરો સમય તમને મળી રહ્યો છે. જે ટેક્સ્ટબુક તમે ભણી રહ્યા છો, જે તમે સ્કૂલમાં ટ્યુશનમાં ભણો છો, એ જ ટેક્સ્ટબુકના આધારે તમારી એક્ઝામ થાય છે. તો 2 વર્ષનો સમય એ મોર દેન ઇનફ કહેવાશે. તમારે NCERTને સમજવાની છે. સ્પેશિયલી જો હું બાયોલોજીની વાત કરતો હોઉં તો સર ઘણી બધી લોકોની એવી ગેરમાન્યતા છે, લોકો મિસગાઈડ થતા હોય છે, કરવામાં આવતું હોય છે કે બાયોલોજી ગોખવાનો વિષય છે. સર, અમે એવું કહીએ છીએ કે બાયોલોજી સમજવાનો વિષય છે, કારણ કે આખી જિંદગી તમારે કામ રાખવાનું છે. હું મારા રેણુકા ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થીઓને હંમેશા એવું કહું છું કે બેટા, ધીસ ઇઝ બાયોલોજી ફોર એવર. જ્યાં સુધી પેશન્ટ તમારી જોડે આવે છે ત્યાં સુધી તમને આ બધું નોલેજ કામ લાગવાનું છે. તો આને સમજવાનું છે. અને સર, તમે કે હું આજે પણ આપણે વિચારીએ કે જે વસ્તુ આપણે સમજીને ભણેલા હતા, કે જે સમજ્યા હતા એ આજે પણ યાદ છે, અને જે સમજ્યા નથી, કે જેને ભણવાની પદ્ધતિ અલગ હતી, તો એ આપણને એક્ઝામના બીજા દિવસે જ આપણે ભૂલી જઈએ છીએ. તો સર, તમે તો નીટના આધારે મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિકમાં એડમિશન લેવાની વાત કરો છો, તો એ બાયોલોજી તો હંમેશા કામ લાગવાનું જ છે તમને. તો એ રીતે જ તૈયારી વિદ્યાર્થીની થવી જોઈએ, એ પુષ્કળ જરૂરી છે. અને નીટમાં આમ વર્ષે કેટલા સ્ટુડન્ટ્સ દેશભરમાં બેસતા હોય છે? નીટમાં સર લગભગ 15 થી 16 લાખ વિદ્યાર્થીઓ બેસતા હોય છે. ડ્રોપર્સની સંખ્યા ગ્રેજ્યુઅલી વધી રહી છે. જો 2023ની વાત કરીએ તો લગભગ 21 લાખ વિદ્યાર્થીઓ આખા ભારતમાંથી નીટની એક્ઝામમાં બેઠા હતા. ઓકે, તો એનો મતલબ એવો થયો કે હા, જેમ UPSC કે CAT જેવી એક્ઝામ છે એની કમ્પેરમાં, એટલે ભારતભરમાંથી આ એવા લોકો છે કે જેમનું મેડિકલ ફિલ્ડ પ્રત્યે આકર્ષણ છે અને પોતાની રીતે જે પ્રમાણે એમણે પ્રિપેરેશન કરી છે, તો દે આર એક્સપેક્ટિંગ કે દિલ ગેટ એડમિશન ફોર મેડિસિન ફિલ્ડ, એમની જે પણ ગમતી બ્રાન્ચ છે એમાં. તો આ જે ઓન એન એવરેજ તમે કહો છો 20 લાખની આસપાસ સ્ટુડન્ટ્સ બેસતા હોય છે, તો એમાં રેશિયો કેટલો હોય છે ગવર્મેન્ટ કોલેજીસમાં એડમિશન મેળવવાનો? કેટલી સીટ્સ છે અત્યારે હાલ ભારતભરમાં આપણે જોઈએ તો ગવર્મેન્ટ કોલેજીસમાં? સર, એમ જોવા જઈએ તો નીટને આધારે એડમિશન લેવાનો વર્ગ જે મેડિકલની વાત કરતા હોય તો લગભગ 65 થી 75,000 સીટ આખા ઇન્ડિયામાં મેડિકલની છે. અને આપણે ગુજરાતની જો વાત કરીએ છીએ તો લગભગ 5500 ઉપર સીટ હવે ગુજરાતમાં મેડિકલ માટેની છે. એ સિવાય ડેન્ટલની, હોમિયોપેથિકની અને આયુર્વેદિકની. તો એ રીતની આ સીટ્સ અવેલેબલ આપણા માટે હોય છે. આ તમે જે નંબર કીધો એ ગવર્મેન્ટનો છે કે સેલ્ફ ફાઇનાન્સ બંને? આ બંનેનો થઈને છે. ઘણા બધું રેફરન્સીસ તમે ઓનલાઈન ગૂગલ પર ચેક કરશો તો તમને બધી કોલેજીસની ડિટેલ, કેટલી સીટ્સ છે એની ડિટેલ મળશે, અને આનો આંકડો લગભગ આટલો થશે જે આપણે કહી રહ્યા છીએ. બરાબર છે. એટલે આ 25થી વધારે વર્ષોની તમારી જે બાયોલોજીની જર્ની છે, તો એમાં 650થી વધારે સ્ટુડન્ટ્સ જે તમારા હાથ નીચે ભણીને અલગ અલગ શાખામાં ડૉક્ટર તરીકે સેવા આપે છે, તો આની પાછળનો કોઈ તમારો મતલબ ઇન્ટેન્શન, હાઉ ઇટ હેઝ બીન સ્ટાર્ટેડ? થોડુંક તમારી જર્ની વિશે કહો અમને. સર, બહુ જ સાચું કહું તો 1996માં 12મું ધોરણ પાસ થયો અને ત્યારથી જ ભણાઈ રહ્યો છું. મારું પહેલું ટ્યુશન તો કદાચ મેં KG નર્સરી ભણાયેલું છે સર. અને પછી BSc MSc કરતાં કરતાં ટ્યુશન ચાલુ થયા, 8, 9, 10 ભણવાનું શરૂ કર્યું, અને લગભગ MSc કમ્પ્લીટ થયું 2001, ત્યારથી મારું બાયોલોજી ભણવાનું શરૂ થયેલું છે. એટલે જે રેણુકા ઇન્સ્ટિટ્યૂટ મેં એસ્ટાબ્લિશ કર્યું 2001માં, અને ત્યારથી હું સંપૂર્ણ બાયોલોજીને સમર્પિત થઈ ગયો છું. અને છેલ્લા 22 વર્ષ થયા કે રેણુકા ઇન્સ્ટિટ્યૂટ બાયોલોજી માટે વિદ્યાર્થીઓને મદદ કરી રહ્યું છે. તમે જેમ હમણાં વાત કરી કે આ તો એક્ઝામ નહીં પણ વિદ્યાર્થીઓનો મહાસાગર છે કે આખા ભારતમાંથી 15 થી 20 લાખ સ્ટુડન્ટ્સ બેસતા હોય છે, તો એવું છે કે જે 12th સાયન્સમાં B ગ્રુપ લે એટલે બધા જ નીટ માટે એલિજિબલ થઈ જાય? સર, એલિજિબિલિટીનો અર્થ એવો થાય છે કે તમે નીટ એક્ઝામ આપી શકો કે નહીં. તો એના માટે તમારું બોર્ડનું જે રિઝલ્ટ છે એ 50% જનરલ કેટેગરી એટલે કે ઓપન કેટેગરીમાં હોવું જોઈએ, જેમાં તમારું ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના થિયરી પ્લસ પ્રેક્ટિકલ
થિયરી 100 માર્કની થાય છે, પ્રેક્ટિકલની એક્ઝામ 50 માર્કની થાય છે. એટલે ત્રણેય સબ્જેક્ટના 150 માર્ક લઈ 150 લેખે આપણે કહીશું કે 450માંથી 225 માર્ક જો તમારા છે તો તમે નીટની પરીક્ષા આપવા માટે એલિજિબલ થાઓ છો. આ ઓપન કેટેગરી માટે છે. રિઝર્વ કોટામાં આ લગભગ 40% જેટલા માર્ક્સ ગણવામાં આવતા હોય છે. હવે આ ક્રાઇટેરિયા તમે જે કહો છો એ ખાલી ગુજરાત બોર્ડ માટે છે કે CBSE માટે પણ આ જ લાગુ પડે છે? સર, દરેક બોર્ડમાં જે બી બોર્ડમાંથી તમે આવો છો એમાં તમારા 50% 3 સબ્જેક્ટ PCB થિયરી પ્લસ પ્રેક્ટિકલના હોવા જોઈએ. એટલે એનો અર્થ એવો થયો કે કોઈ સ્ટુડન્ટને બાયોલોજી લઈને ડૉક્ટર બનવાનું સ્વપ્ન હોય પણ કોઈ કારણસર જો એ 12th સાયન્સમાં એનું રિઝલ્ટ 50%થી ઓછું આવે છે તો એના માટે એક ક્વેશ્ચન માર્ક જેવું થઈ જાય. બિલકુલ. ટોટલ રિઝલ્ટ નહીં, પણ મેં ફરીથી કહું કે 3 સબ્જેક્ટના તમારા માર્ક્સ ગણાય છે થિયરી પ્લસ પ્રેક્ટિકલ PCB. ઓકે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીમાં મિનિમમ 50% આવે તો જ એ એલિજિબલ થાય નીટની એક્ઝામમાં બેસવા માટે. બિલકુલ. હવે નીટની એક્ઝામમાં જેમ આટલી બહોળી સંખ્યામાં સ્ટુડન્ટ્સ બેસતા હોય છે તો એ પછી ક્વોલિફાય થાય એટલે કે એક્ઝામ ક્લિયર કરી દે તો એ રિઝલ્ટનું માપદંડ કઈ રીતનો છે? ક્યારે કહી શકાય કે સ્ટુડન્ટે ક્વોલિફાય કરી દીધું? આમાં કેવું છે સર કે ક્વોલિફાય કોણ થાય તો ગવર્મેન્ટ એટલે કે જે એક્ઝામ લેવાની બોડી છે એ નક્કી કરશે કુલ કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામમાં બેઠા છે. બરાબર. હવે એમાંથી આપણી પાસે સીટ માની લો કે 75,000 સીટ છે. 75,000 સીટ ફિલ કરવા માટે આપણે આ 20 લાખ કે 21 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા લીધેલી છે. બરાબર. તો એમાંથી પહેલા અમુક સર્ટેન પર્સન્ટ એક આંકડો આપણે ઉદાહરણ તરીકે લઈએ તો ભાઈ 20% વિદ્યાર્થીઓ પહેલા 20% વિદ્યાર્થીઓને આપણે લઈ લીધા. બાકીના 80% વિદ્યાર્થીઓ જશે. હવે એ 20% આંકડો જે એડમિશન આપવાનો છે એનાથી 3 થી 4 ગણો વધારે હોય. એટલે 75,000 મારી જોડે સીટ છે તો હું લગભગ 3 લાખ વિદ્યાર્થીઓને હું ક્વોલિફાય કરીશ. બરાબર. અને એ પહેલા 3 લાખ વિદ્યાર્થીઓ જે મેરિટ કે પર્સેન્ટાઇલને આધારે લેવામાં આવે છે એટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાય થયા એવું કહેવાય. જો એને આપણે માર્ક્સમાં કન્વર્ટ કરીએ છીએ તો એ 720માંથી લગભગ 150 થી 160ની વચ્ચેના માર્ક્સ આવતા હોય છે કે 150 માર્ક તમારા નીટમાં આવેલા છે તો તમે ક્વોલિફાય થયા છો એવું કહેવાય છે. આ તમે કોઈ એક પર્ટિક્યુલર વર્ષનું નહીં પણ એવરેજ કહો છો? બિલકુલ બિલકુલ. દર સાલ આ જ ક્રાઇટેરિયા હોય. 150 પ્લસ આવે તો એ સ્ટુડન્ટ ક્વોલિફાય ગણાય. હા, પણ એવું નેસેસરી નથી કે એને મનગમતી ફિલ્ડ મળી જ જશે. નહીં, આ તમે ક્વોલિફાય થયા છો. ક્વોલિફાય થાય એટલે કે તમે હવે નીટના આધારે એડમિશન લઈ શકો એને ક્વોલિફાય થવું કહેવાય. ક્વોલિફાય થયું એટલે એડમિશન મળી જ જશે એવું બિલકુલ નથી. ઓકે. અને આ જ્યારે 150 એટલે તમે જે કહો છો કે 720માંથી સ્ટુડન્ટ જે પરફોર્મ કરે તો જેટલી સીટ છે ગવર્મેન્ટ એના 3 થી 4 ગણા સ્ટુડન્ટ્સને ક્વોલિફાય કરે છે. બરાબર, ધારાધોરણ, કારણ કે આખા ભારતમાં ભરવા માટે. તો હવે પછી આ જે કટ ઓફ હોય છે કે સ્ટુડન્ટ કેવી રીતના ડિસાઈડ કરે કે એને કઈ ફિલ્ડમાં એડમિશન મળે છે કે નહીં, એ કઈ રીતે નક્કી થાય છે? સર, કટ ઓફ એટલે છેલ્લા વર્ષોમાં કેટલા માર્ક્સે એડમિશન સ્ટોપ થયું. ફોર એક્ઝામ્પલ આને આપણે એવું કહીએ છીએ કે ભાઈ મેડિકલની ગુજરાતમાં 35 કોલેજ છે. ઓકે. તો 35 કોલેજમાં સ્ટુડન્ટે એડમિશન લીધું તો સૌથી છેલ્લે માની લો કે 720માંથી 450 માર્કવાળાને એડમિશન છેલ્લે મેડિકલમાં મળ્યું છે કોઈ પણ જે તે કોલેજમાં. તો એ 450 ગુજરાતનું મેડિકલનું કટ ઓફ આવ્યું એમ કહેવાશે. ઓકે. એટલે એ કટ ઓફનો બેઝ લઈને નેક્સ્ટ યરમાં સ્ટુડન્ટ જે પ્રિપેરેશન કરતા હોય તો એ વિચારી શકે કે મિનિમમ એની આસપાસ લાવશે તો કદાચ આ વર્ષે એને ગુજરાતમાં એડમિશન મળી જાય. બિલકુલ બિલકુલ. હા, એટલે કટ ઓફ એક બેઝ જે કરંટ પેરેન્ટ છે કે જે સ્ટુડન્ટ આ સાલ એક્ઝામ આપે છે એમને છેલ્લા 3 વર્ષના કટ ઓફ સાથે મેચ કરવાનું છે કે ભાઈ છેલ્લે 2022માં કે 21માં કે 20માં કટ ઓફ કેટલું હતું અને એનાથી વધારે માર્ક લાવવાનો એને પ્રયત્ન કરવાનો છે તો એને એડમિશન મળશે. કારણ કે મેરિટ દર સાલ વધતું જાય છે. પહેલા કદાચ 350 માર્કે પણ મેડિકલમાં એડમિશન મળેલું છે. હું 2016-17ની વાત કરું તો 2019 પછી આ મેરિટ એકદમ ઉપર આવી રહ્યું છે અને આ અનપ્રેડિક્ટેબલ વસ્તુ છે. સર, અમે તો હંમેશા એક કોમિક લેંગ્વેજમાં એવું કહીએ છીએ કે ક્રિકેટ હોય, શેરબજાર હોય અને એક્ઝામનું મેરિટ હોય એનું કોઈ પ્રેડિક્શન ના હોય, એ ઉપર નીચે થતું જ હોય છે. અને કોવિડ પછી નંબર ઓફ સ્ટુડન્ટ્સ નીટમાં વધ્યા છે? હા, બિલકુલ. નીટના આધારે સ્ટુડન્ટ્સ પણ વધ્યા છે, મેરિટ પણ ઉપર જઈ રહ્યું છે. તો આ મેરિટ જેમ સ્ટુડન્ટ્સ વધ્યા એટલા માટે મેરિટ ઉપર જઈ રહ્યું છે કે બીજા કઈ કારણ છે એની પાછળ? નહીં સર, બીજા ઘણા બધા કારણો છે. પહેલાં તો એવું હતું કે નીટની એક્ઝામ 2016-17માં જો તમને યાદ હોય તો ખાલી ઇંગ્લિશ મીડિયમમાં લેવાતી હતી અને એના માટે આપણે ગુજરાતમાંથી ઘણા બધા વિરોધ થયા હતા
અને પછી સેન્ટ્રલ ગવર્મેન્ટે આની અંદર હસ્તક્ષેપ કરેલો છે અને NTA વાળાએ 18 થી 19 વર્નાક્યુલર લેંગ્વેજમાં એક્ઝામ લેવાનું શરૂ કર્યું છે. એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ ગુજરાતીમાં એક્ઝામ આપે છે. કોઈ રાજસ્થાનનો વિદ્યાર્થી હોય તો એમાં હિન્દીમાં પણ એક્ઝામ આપી શકે છે. જે મીડિયમમાં તમે ભણ્યા છો એ મીડિયમમાં એ નીટની એક્ઝામ આપી શકે છે. તો આ એક મુખ્ય કારણ છે. બીજું, મટીરિયલ હવે અવેલેબલ થઈ ગયું છે. બહુ જ સાચું કહું તો ટીચર્સ બી આટલા વર્ષોમાં પોતાને ટ્રેન કરી ચૂક્યા છે. તો આ બધા કારણોનો બેનિફિટ સ્ટુડન્ટ્સને મળી રહ્યો છે અને એટલે મેરિટ ધીરે ધીરે ઉપર જઈ રહ્યું છે કે હવે કદાચ 500-550 માર્ક્સે પણ એડમિશન લેવું એક ચેલેન્જ હોઈ શકે, જે 2016-17માં 350 માર્કે મળતું હતું. તો આ બધા કારણોને લીધે મેરિટ ઉપર આવી રહ્યું છે. તો આઈ એમ શ્યોર આ જે તમે મેરિટ જે પ્રમાણે ઉપર જઈ રહ્યું છે અને તમે કહો છો કે પહેલા સ્ટુડન્ટ્સ માટે એક જ ઓપ્શન હતો કે ઇંગ્લિશ, કે જે સ્વાભાવિક છે. ભારતમાં ઘણા બધા જે નાના સેન્ટર્સમાંથી આવતા સ્ટુડન્ટ્સ છે એમના માટે ભાષા એક પ્રોબ્લેમ હતો. એ લોકો મહેનત કરતા હતા પણ માત્ર ઇંગ્લિશના કારણે કદાચ પહોંચી નહોતા શકતા. હવે તો કોઈ પણ પ્રાંતનો સ્ટુડન્ટ પોતાની કેપેસિટી પ્રમાણે પોતાની મધર લેંગ્વેજ જે છે માતૃભાષામાં એને અટેમ્પ્ટ લઈ શકે. તો શું સ્કૂલમાં અથવા તો કોચિંગ એકેડમીમાં આ વસ્તુની ક્લેરિટી બહુ જ પહેલેથી સ્ટુડન્ટ્સને મળી જતી હોય છે 11-12માં? એટલે સર, લેંગ્વેજની જો તમે વાત કરતા તો લેંગ્વેજ તો બધાને ખબર જ છે કે ભાઈ હું હિન્દી મીડિયમમાં ભણ્યો છું તો હું હિન્દીમાં એક્ઝામ આપી શકું છું, ગુજરાતી મીડિયમવાળો ગુજરાતીમાં એક્ઝામ આપી શકે છે, ઇંગ્લિશવાળો ઇંગ્લિશમાં એક્ઝામ આપી શકે છે. તો વિદ્યાર્થીને તો આની ખબર જ હોય છે અને વિદ્યાર્થી એ પ્રકારે જ પ્રિપેરેશન કરતા હોય છે. તો હવે આજે તમે કટ ઓફ કહો છો એ કટ ઓફમાં ગવર્મેન્ટ કોલેજીસ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં વેરિએશન કેવું રહે છે? સર, ઘણું બધું વેરિએશન આવે છે. ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન લેવા માટે ઘણા બધા માર્ક્સ એમને લાવવા પડતા હોય છે, તો એનું મેરિટ તો ઘણું ઉપર જશે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું કટ ઓફ જે છે એ ઘણું બધું નીચે હોય છે. લગભગ 100 થી 150 માર્કનો ફરક બંનેમાં આવતો હોય છે. બરાબર છે. અને આ જેમ છેલ્લા કેટલાક વર્ષોથી જ્યારે આપણે ભણતા હતા કે આજથી 20 વર્ષ પહેલા એવું હતું કે રિઝલ્ટ આવે એટલે એમાં પર્સન્ટેજ આવતા હતા કે આટલા પર્સન્ટેજ સાથે સ્કોર કર્યો છે. અને છેલ્લા કેટલાક વર્ષોથી ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ વિથ પર્સન્ટાઇલ. તો હવે આ ગિમિક છે પર્સન્ટેજ વર્સિસ પર્સન્ટાઇલ. તો એની અંદર મતલબ નીટમાં શું પ્રેફર છે, પર્સન્ટેજ કે પર્સન્ટાઇલ? સર, બહુ જ રિસ્પોન્સિબિલિટીથી એક વાત કહેવા માંગીશ કે ગવર્મેન્ટની જગ્યાએ હું જે એડમિશન કમિટી છે કે એડમિશન આપવાવાળી જે બોડી છે એ લોકોએ પોતાની વસ્તુને સહેલું કરવા માટે પર્સેન્ટાઇલ આપેલા છે. પર્સેન્ટાઇલ એટલે સિમ્પલ રેન્ક છે સર. કે આપણે જ્યારે ભણતા હતા ત્યારે ક્લાસમાં 30 વિદ્યાર્થીઓ બેઠા તો 30 જણાનો રોલ નંબરનો આપણે રોલ નંબરની રેન્ક કહીશું. આપણે રેન્ક મળતો હતો કે ભાઈ આનો પહેલો નંબર આવ્યો, બીજો નંબર આવ્યો. તો પર્સેન્ટાઇલ તો એ રેન્ક છે સર. બરાબર. કે જે એમને એડમિશન આપવા માટે કે ક્વોલિફાઈડ કરવા માટે આપવામાં આવેલો એક નંબર છે. એ માર્ક નથી. માર્ક અલગ વસ્તુ છે, પર્સેન્ટાઇલ અલગ વસ્તુ છે. પર્સેન્ટાઇલ ડિસાઇડ થશે કેટલા વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે, એનો લોએસ્ટ માર્ક આખા ઇન્ડિયામાંથી કેટલા છે એના આધારે પર્સેન્ટાઇલ રેન્ક નક્કી થતો હોય છે. અને વિદ્યાર્થીઓને ઘણી વખત અમે એવું કહીએ કે બેટા પર્સેન્ટાઇલ નહીં, પર્સેન્ટેજ કેટલા છે, તમારા માર્ક્સ કેટલા છે એ અગત્યનું હોય છે. એટલે નીટની એક્ઝામનો જે બેઝ છે તમે કહો છો કે પર્સન્ટાઇલ છે, તો નીટની એક્ઝામમાં જ્યારે સ્ટુડન્ટ્સ પરફોર્મ કરે છે તો એક એક્ઝામ્પલ લઈને તમે કહી શકો કે કેવી રીતનો પર્સન્ટાઇલ રોલ અદા કરે છે આની અંદર? સર, મેં કહ્યું એ પ્રમાણે કે પર્સેન્ટાઇલ એક માત્ર રેન્ક છે, એ માર્ક્સ નથી. રાઈટ. એક સિમ્પલ ઉદાહરણ આપીએ છીએ કે ભાઈ 4 વિદ્યાર્થીઓ એક્ઝામ આપી રહ્યા છે. એમાંથી એક વિદ્યાર્થીના 100માંથી 99 માર્ક છે, એકના 90 માર્ક છે, એકના 80 છે અને એકના 60 છે. તો આ 4 વિદ્યાર્થીઓમાં મારે પર્સેન્ટાઇલ આપવા હોય તો જે સૌથી પહેલો નંબર જેનો છે જેના 99 માર્ક છે એના 99 પણ 99 પર્સેન્ટાઇલ કહેવાશે. પર્સેન્ટાઇલ ક્યારે 100% ના હોય, કારણ કે એની ફોર્મ્યુલા જેવી છે. તો મેક્સિમમ કેટલા કે 99.9999 એટલે 4 ડિજિટ સુધી, પોઈન્ટ પછી 4 ડિજિટ સુધી તમે પર્સેન્ટાઇલ આપી શકો છો. આપણે 2 જ ડિજિટની વાત કરીએ તો ભાઈ 99 માર્કવાળાના 99.99 થયા, એના પછી 90 માર્કવાળાના 99.98 થયા, 70 માર્ક લાવ્યા હોય ત્રીજા રેન્ક પર હોય તો એના 99.97 થયા અને 60 માર્ક લાવ્યા હોય એના 99.96 થયા. તો સર, આ પર્સેન્ટાઇલની રમત છે. આ તો રેન્ક છે ને. વિદ્યાર્થીઓ અને ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે કે હવે પર્સેન્ટાઇલ લખાય છે, એટલે ભાઈ માર્ક્સ તો કહો. એના 60 માર્ક લાવ્યા હોય તો બી એના 99.96 પર્સેન્ટાઇલ થઈ જશે, કારણ કે નંબર ઓફ સ્ટુડન્ટ એટલા હતા. પર્સેન્ટાઇલ તો રેન્ક છે ને સર, એ માર્ક નથી. ઓકે. તો અને એ કેસમાં તો તમે જે ઉદાહરણ આપ્યું તો માની લો
સ્ટુડન્ટ્સ જે આખા ભારત દેશમાંથી બેસતા હોય છે તો એનો મતલબ જે 60 માર્ક્સ માની લો કોઈકને આવ્યા તો એ સેમ 60 માર્ક્સ વાળા જો 100 સ્ટુડન્ટ હોય તો બધાનો પર્સન્ટાઇલ સેમ થશે? હા, એમાં માર્ક્સ જો બધાના સેમ હોય તો એ કેસમાં એમના અધર સબ્જેક્ટના માર્ક્સ જોવાય છે. જે સિમ્પલ એનટીએનો ક્રાઇટેરિયા છે મેરિટ માટે પર્સન્ટાઇલ આપવા માટે, એની હું જો વાત કરું તો માની લો કે ભાઈ તમે જેમ કહો છો કે સેમ માર્ક્સ છે તો હું એમ કહી કે 720માંથી કોઈના 555 માર્ક્સ છે, એમાં મારી પાસે 5 વિદ્યાર્થીઓ છે તો મેરિટમાં આગળ કોણ? તો ભાઈ મેરિટમાં એ આગળ જેના બાયોલોજીમાં વધારે માર્ક્સ છે. પછી બીજા નંબર પર ક્રાઇટેરિયામાં એના કેમિસ્ટ્રીના માર્ક્સ જુઓ, પછી ફિઝિક્સના, પછી પ્રેક્ટિકલના અને એના ઇંગ્લિશ સબ્જેક્ટના માર્ક્સ કે પછી કોમ્પ્યુટરના માર્ક્સ. તો આવી 7 ક્રાઇટેરિયાને આધારે એમનો રેન્ક આગળ પાછળ થશે. આપણે કહીએ કે ભાઈ 5 વિદ્યાર્થીઓના બધાના 555 પણ મેરિટ કેમ આગળ પાછળ થયો? તો એનું મુખ્ય કારણ શું છે કે એના માર્ક્સ પછી આ ક્રાઇટેરિયાને ફોલો કરવાનું અને એ રીતે એને એડમિશન આપવાનું, અને એટલા માટે પર્સન્ટાઇલ આપવામાં આવતા હોય છે. આ વાત મને લાગે છે ત્યાં સુધી ઘણા બધા સ્ટુડન્ટ્સને પણ ખબર નહીં હોય અને એમના પેરેન્ટ્સને તો આપણે કોઈ દોષ આપી જ ના શકીએ, કારણ કે આ વસ્તુની જવાબદારી ભણાવનાર શિક્ષકોની આવે છે કે એમણે આ વસ્તુ વિશે વિચારીને ધ્યાન દોરવું જોઈએ. એટલે એ શિક્ષક ભલે બાયોલોજીનો હોય, કેમેસ્ટ્રીનો કે ફિઝિક્સનો, પણ જો એ ક્લેરિટી કરી દે સ્ટુડન્ટને તો એ સ્ટુડન્ટને આગળ જઈને એના રિઝલ્ટ માટે અને એના કરિયર માટે કદાચ બહુ જ મોટો ફાયદો થઈ શકે. સર, અનફોર્ચ્યુનેટલી પર્સન્ટાઇલની કોઈ સમજ છે જ નહીં. બધા પર્સન્ટાઇલ જ કહી રહ્યા છે. અમારે ત્યાં 10માનું રિઝલ્ટ આવ્યું એટલે છોકરાઓ 11મામાં એડમિશન આવવાના લીધા ત્યારે બહુ ખુશ હોય વાલીઓ, કે અમને કહે કે સર 99.85 કે 99.80 પર્સન્ટાઇલ આવ્યા. તમે કહે બેટા પર્સન્ટાઇલની તારા પર્સન્ટેજ અમને કે, એનાથી આપણને એનું લેવલ ખબર પડે છે કે ભાઈ તું કેટલું ભણીને આવ્યો છે કે કેટલું સારું તે પરફોર્મ કરેલું છે, એવું થશે. પણ પર્સન્ટાઇલની સમજ નથી આપણે એજ્યુકેશન ફિલ્ડમાં એટલી, અનફોર્ચ્યુનેટ ટુ સે દેટ. નીટની એક્ઝામનું જે રિઝલ્ટ આવે છે, તમે કહો છો કે પર્સન્ટાઇલ ઉપર ફોકસ હોય છે, તો જેમ તમે આગળ જણાવ્યું કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી 3 સબ્જેક્ટ હોય છે, તો 3 સબ્જેક્ટનો ઇન્ડિવિજ્યુઅલ સ્કોર નીટની એક્ઝામના રિઝલ્ટમાં અત્યારે સ્ટુડન્ટ્સને મળે છે? ના સર, 2019 સુધી જે રિઝલ્ટ આવતું તેમાં ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટના માર્ક આપવામાં આવતા હતા. હવે જે છેલ્લા 2-3 વર્ષથી એનટીએનું જે નીટનું રિઝલ્ટ આ લોકો આપી રહ્યા છે, જો માર્કશીટમાં તમે જોશો તો સબ્જેક્ટ વાઇઝ પર્સન્ટાઇલ આપવામાં આવી રહ્યા છે અને ટોટલ માર્ક્સ 720માંથી કેટલા છે એ આપી રહ્યા છે. અમે હંમેશા એવું કહીએ છીએ કે વિદ્યાર્થીને જાણવાનો પૂરો હક છે, એના વાલીને જાણવાનો હક છે, એના શિક્ષકને જાણવાનો અધિકાર છે કે ભાઈ એને કેટલા માર્ક આવ્યા, અને એનટીએ હવે પર્સન્ટાઇલ આપે છે. અને એનાથી એક ભ્રમ, એક મિસગાઈડન્સ આપણા એજ્યુકેશન ફિલ્ડમાં ક્રિએટ થાય છે. એનો મિસયુઝ પણ થઈ રહ્યો છે પર્સન્ટાઇલ આપવા માટેનો, કે છોકરાના માર્ક્સ ઓછા છે પણ પર્સન્ટાઇલ વધારે છે તો પર્સન્ટાઇલ જ લોકોને કહેવામાં આવે છે. એડવર્ટાઇઝમેન્ટ પણ એવી રીતના કરતા થઈ ગયા છે લોકો. તો એક આ ભ્રમ તોડવો જરૂરી છે, અને એટલા માટે અમે એનટીએને પણ એક હમ્બલ રિક્વેસ્ટ કરીએ છીએ કે ભાઈ તમે તમારી એડમિશન પ્રોસેસને સહેલી કરવા માટે તમે પર્સન્ટાઇલ આપો છો, ઇટ્સ ઓકે, સારું છે, કંઈ વાંધો નથી, પણ તમારે ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટના માર્ક્સ પણ વિદ્યાર્થીને આપો કે જે એને જાણવા પણ જરૂરી છે અને એના શિક્ષકે જાણવા પણ એટલા જ જરૂરી હોય છે. અને દેખીતી રીતે એને માર્ક્સ મળે તો કદાચ એ સ્ટુડન્ટનો સારો રેન્ક ના આવ્યો હોય તો એને ખબર પડે કે નેક્સ્ટ ટાઈમ એ અપ્રોચ જ્યારે કરે તો કયા સબ્જેક્ટમાં એણે વધારે ફોકસ આપવાની જરૂર છે. કારણ કે જેમ આપણે જોઈએ છીએ, તમે કીધું એમ કે બાયોલોજી એટલે ઇક્વલ્સ ટુ કેમેસ્ટ્રી પ્લસ ફિઝિક્સ છે, પણ પર્સન્ટાઇલની ગેમ ક્યાંક એવી છે કે જે સ્ટુડન્ટને અને શિક્ષકને બંનેને ગેરમાર્ગે દોરી શકે છે. એ લોકો સમજી નથી શકતા તો કયા એંગલમાં અથવા કઈ દિશામાં એમણે વધારે પ્રિપેરેશન કરવું. બિલકુલ સર, જે તમારી જે વાત છે એ એવા વિદ્યાર્થીઓ માટે બહુ જ અસરકારક અને ઇફેક્ટ લાવશે જે ડ્રોપ લઈ રહ્યા છે. આપણે આ સાલ 2023ની જ વાત કરીએ તો લગભગ 6 લાખ વિદ્યાર્થીઓ ડ્રોપ લીધો, એટલે એમને માર્ક્સ એમના તો ખબર જ નથી કે 2022માં એમના કેટલા માર્ક્સ આવેલા છે. હા, એનટીએ આપણને એવું કહે છે કે તમે તમારી ઓએમઆરને સ્કેન કરી શકો છો, ઓએમઆરને આધારે તમે તમારા માર્ક્સ જોઈ શકો છો, પણ શું દરેક વિદ્યાર્થી, દરેક વાલી આવું કરશે? સો એ 6 લાખ વિદ્યાર્થીઓને એમના બાયોલોજીના, કેમેસ્ટ્રીના, ફિઝિક્સના માર્ક ખબર છે? હા, તમે આન્સર કી જે પબ્લિશ કરો છો એના આધારે તમે માર્ક્સ તમારા પોતાના કાઉન્ટ કરી શકો છો, પણ સર એ તો લેન્ધી અને ટીડીએસ પ્રોસેસ થઈ ગઈ ને. કેટલા વિદ્યાર્થીઓ એટલા અવેર હશે, કેટલા વાલીઓ અવેર હશે કે એમને આ વસ્તુની જાણ છે કે ભાઈ એનટીએ પરથી આપણે ઓએમઆર સ્કેન કરી લો, પછી એની આન્સર કી સાથે આપણે આન્સર ટીક કરેલાને મેચ કરો અને એ રીતે કામ કરો. કેમ વિદ્યાર્થી અને કેટલા વિદ્યાર્થી આ કામ કરશે?
અને મેં કહ્યું પ્રમાણે કે દરેક સબ્જેક્ટમાં એના પર્સેન્ટાઇલના આધારે એને માર્ક્સ તો ખબર પડતી જ નથી. અમે છેલ્લા 3 વર્ષનું જો એનાલિસિસ કરી અમે સાબિત કરી શકીએ એમ છીએ કે એના બાયોલોજીમાં 250 માર્ક છે, તો કદાચ એના પર્સેન્ટાઇલ જે છે એ 60-65 જ હશે, પણ એના અધર સબ્જેક્ટમાં 50 માર્ક પણ નથી 180માંથી, તો ભાઈ એના પર્સેન્ટાઇલ 70 કે 80 ઉપર જાય છે. વિદ્યાર્થી શું સમજે છે કે મારા અધર સબ્જેક્ટમાં 70 પર્સેન્ટાઇલ છે, વાલી સમજે છે કે આના સબ્જેક્ટમાં તો આટલા પર્સેન્ટાઇલ છે અને બાયોલોજીમાં ઓછા છે. તો ભાઈ બાયોલોજી 360 માર્કનું પેપર હતું, બાયોલોજીમાં સૌથી લોએસ્ટ માર્ક જે હતા એ 0 કરતાં વધારે હશે અને એટલા માટે પર્સેન્ટાઇલમાં ફરક આવશે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે ડેન્ટલ માટે એપ્રોચ કરે છે, એ તો બેમાંથી એક કોઈ વિષય બાયોલોજી કમ્પલસરી એટેન્ડ કરશે, પણ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાંથી એકાદો સબ્જેક્ટ તો આખે ઓમિટ કરે એવો પણ મોટો વર્ગ છે. આના લીધે પણ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીના પર્સેન્ટાઇલમાં ફરક પડવાનો જ છે. તો આ સમજ વાલીની તો ન જ હોઈ શકે. વિદ્યાર્થી બિચારો પહેલી વખત એક્ઝામ આપે છે, એના એન્ડેવરમાં તો આ બધું છે જ નહીં, એને તો ખાલી એક્ઝામ આપવાની છે, એડમિશન લેવાનું છે. તો NTA આ એક ભ્રમને તોડાવવાની જરૂર છે કે ભાઈ તમે માર્ક્સ પણ આપો. આવું અમે હંમેશા એક હમ્બલ રિક્વેસ્ટ, એક અપીલ કરતા હોઈએ છીએ. તમારી વાત ઉપરથી મને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક NTA તો સેન્ટર લેવલ ઉપર બેસીને આ કરે છે, પણ એના સિવાય સ્થાનિક લેવલે જે વિદ્યાર્થીઓ, એમનો પહેલો કોન્ટેક્ટ પોઈન્ટ છે એમના શિક્ષકો, તો બી ઇટ અ ટીચર ઓફ ફિઝિક્સ, કેમેસ્ટ્રી ઓર બાયોલોજી, પણ આ વસ્તુ શિક્ષકોએ બહુ જ ક્લિયરલી સમજવાની જરૂર છે અને એમના વિદ્યાર્થીઓને સમજાવવાની જરૂર છે, જેથી કરીને, કારણ કે જે ફિલ્ડ તમારી છે તો શિક્ષકનો એક ઉદ્દેશ્ય હોય કે એની પાસે આવનારો વિદ્યાર્થી છે એ સારું રિઝલ્ટ લઈને એની પર્ટિક્યુલર ફિલ્ડમાં આગળ વધે. તો આ પર્સન્ટાઇલ વાળી ક્લેરિટી કે કટ ઓફ પર્સન્ટાઇલના બેઝ ઉપર અને એની ગમતી ફિલ્ડ મળે, તો એ પર્ટિક્યુલર શિક્ષકની જવાબદારીમાં આવે છે એવું ક્યાંક મને લાગે છે કે જો એ સારી રીતે સમજીને વિદ્યાર્થીઓને સમજાવી શકે તો લાખો વિદ્યાર્થીઓના સપના અને એમના મા બાપની મહેનત એ બેકાર ના જાય. એટલે તમારી આ જે વાત જે છે એ 100% લાગુ પડે છે ડ્રોપ જે લોકો લઈ રહ્યા છે એમના માટે. જેમને એકવાર એક્ઝામ આપી દીધી છે, એડમિશન મળી ગયું છે, એમને આનાથી કંઈ ફરક નથી પડતો હતો. જે ક્વોલિફાય જ નથી થયા એમને આનાથી કોઈ લેવા દેવા નથી, અથવા તો જેને મેડિકલ, ડેન્ટલ કે નીટના આધારે એડમિશન નથી લેવું એમને પણ આ વાત લાગુ નથી પડતી. લાગુ પડે છે, અસર થાય છે અને એમને ભોગવવું પડશે. ધ વિક્ટિમ થાય છે સ્ટુડન્ટ જે ડ્રોપ લઈ રહ્યા છે કે ભાઈ મને માર્ક્સ ઓછા આવ્યા છે એટલે હું ફરીથી તૈયારી કરીશ અને ફરીથી મેડિકલ માટે લડીશ. તો એવા વિદ્યાર્થીઓને માટે જાણવું બહુ જ જરૂરી છે કે એના દરેક સબ્જેક્ટમાં કેટલા માર્ક્સ છે. તો આ બધી વાત જે પર્સેન્ટાઇલની છે એ ડ્રોપર્સ વિદ્યાર્થીઓને બહુ જ અસર કરશે એવું મારું સ્પષ્ટ માનવું છે. હવે આ નીટની એક્ઝામની આપણે વાત કરી કે આટલા બધા સ્ટુડન્ટ્સ આખા ભારત દેશમાંથી બેસે છે અને દર વર્ષે, તો એક્ઝામ ફોર્મ જે ભરવાનું છે કે એક્ઝામના અંગેની જે જાણકારી, તો આ ફોર્મ ફિલઅપનું ને બધું NTA ક્યારે આ બધું પબ્લિશ કરતી હોય છે? સર જનરલી નીટનું ફોર્મ જે છે એ જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીના વચગાળામાં આવતું હોય છે. વિદ્યાર્થીઓએ એને ઓનલાઈન જ ભરવાનું હોય છે. અમે ઓનલાઈન ભરવા માટે હંમેશા એવું કહીએ કે ભાઈ સાયબર કેફેમાં જઈને ફોર્મ ભરવું, કારણ કે વ્યક્તિને એનો અનુભવ હોય છે. ઘણા બધા પેરેન્ટ્સ એક ભૂલ કરતા હોય છે કે એ ઘેર ફોર્મ ભરશે, ઓનલાઈન જ ભરવાનું છે ને એમાં શું, પણ સર એમાં ઘણા બધા કોડ એવા છે જે વાલીને નથી ખબર અને અમે શિક્ષક તરીકે અમે કહી શકીએ, પણ એ કોડ તો બદલાતા હોય છે ને, એમાં વેરિએશન્સ ઘણા બધા આવતા હોય છે. તો સાયબર કેફેમાં જઈને ફોર્મ ભરવું એવું અમે હંમેશા એડવાઇસ આપીએ છીએ, કારણ કે વ્યક્તિનું એ કામ છે અને એને આ બધી વસ્તુની જાણકારી વધારે હોય છે. તો તમારે ઓનલાઈન ફોર્મ સાયબર કેફેમાં જઈને ભરવું જોઈએ એવી અમે હંમેશા સલાહ આપતા હોઈએ છીએ. અને બાકી બધી એન્ટ્રન્સ એક્ઝામની જેમ આની પણ ફીસ હશે, તો આશરે ફીસ કેટલી હોય છે? સર ફીસ પણ વધતી જ જઈ રહી છે. આ સાલ જનરલ કેટેગરીની ફીસ 1800 રૂપિયા હતી. ઓકે. અને અધર કેટેગરીમાં થોડોક બેનિફિટ હોય? અધર કેટેગરીમાં ફીસ ઓછી હોય છે. રિઝર્વ કેટેગરી આપણે જો કહીએ તો એમાં ફીસ કમ્પેરેટિવલી ઓછી હોય છે. એટલે જેમ જેમ આગળ વધે છે એમ ફીસમાં વધારો થાય છે? હા, એવું થઈ રહ્યું છે. ઓકે. અને આ જે ફોર્મ ભરવાનું હોય છે તો એ દરમિયાન સ્ટુડન્ટ્સ પાસે કયા ડોક્યુમેન્ટ્સ મેઇન હોવા જોઈએ? હા સર, આ બહુ જ અગત્યની વસ્તુ તમે પૂછી રહ્યા છો. ઘણી વખત તકલીફ પડતી હોય છે. નીટનું ફોર્મ 1 મહિનો તમને આપવામાં આવે છે કે 1 મહિનામાં તમારે આ ફોર્મ ભરવાનું છે. પણ ફોર્મ ભરતા પહેલાં અમે હંમેશા વાલીઓને એડવાઇસ આપીએ છીએ. અહીંયા આ માધ્યમથી પણ હું વાલીઓને અપીલ કરીશ કે અમુક સર્ટેન ડોક્યુમેન્ટ્સની તૈયારી તમે પહેલાંથી કરી રાખો. ઓકે. એમાં સૌથી અગત્યનું તમારું આધાર કાર્ડ છે. સર આધાર કાર્ડ હશે તો જ ફોર્મ ભરાશે. વિદ્યાર્થીઓ જે નીટ એસ્પિરન્ટ્સ છે ખાસ ધ્યાન આપે કે આધાર કાર્ડ તમારો હોવો જોઈએ.
તમારી 10મા ધોરણની માર્કશીટમાં જે નામ છે અને આધાર કાર્ડમાં નામ છે એ સેમ હોવું જોઈએ. એમાં પિતાના નામમાં પણ ભૂલ કે અલગ ના હોવું જોઈએ. ઘણી વખત એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ કહીએ છીએ હિમાંશુભાઈ અને હિમાંશુ કુમાર, તો એ અલગ અલગ થશે. તો આધાર કાર્ડમાં અને 10મા ધોરણની માર્કશીટમાં પિતાનું નામ, વિદ્યાર્થીનું નામ અને અટકમાં ભૂલ ન જ હોવી જોઈએ. આ વાલીઓએ ખાસ ધ્યાન રાખવાનું છે. બીજું અમે એવું કહીએ છીએ કે જો તમે રિઝર્વ કેટેગરીમાં છો તો તમારે અમુક સર્ટિફિકેટ, એમાં જાતિનું સર્ટિફિકેટ આવતું હોય છે, એ તમારી પાસે હોવું જોઈએ. નોન ક્રિમિલેયર સર્ટિફિકેટની પણ આવશ્યકતા હોય છે. વાલીઓને ખબર નથી કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે. 1 મહિનાનો ટાઈમ છે, કદાચ આજે ડેટ શરૂ થઈ છે ફોર્મ ભરવાની ને વાલીને ખબર પડી કે આ ફોર્મની લાવવાની છે, તો 1 મહિનામાં આ બધા ફોર્મમાં કરેક્શન કરવા એ અઘરું પડશે. એટલે વાલીઓને અમે કહીએ છીએ કે પહેલાંથી જ આ બધા ડોક્યુમેન્ટ્સનું તમે ધ્યાન રાખજો, જેથી ફોર્મ ભરતી વખતે તમને તકલીફ ન પડે. બરાબર છે. અને જેમ આપણે વાત કરી અને તમે બિગિનિંગમાં જ જણાવ્યું કે નીટની પ્રિપેરેશન તો એકચ્યુઅલી સ્ટુડન્ટ્સ 11th સ્ટાન્ડર્ડમાં જ્યારે પ્રવેશ લે છે ત્યારથી જ શરૂ થઈ જાય છે. તો અત્યારે જે સ્ટુડન્ટ્સ 10માની એક્ઝામ આપીને બેઠા છે ને રિઝલ્ટની રાહ જોવે છે, એટલે આઈ એમ શ્યોર કે એમાં ઘણા બધા નીટ એસ્પિરન્ટ્સ હશે. તો એવા સ્ટુડન્ટ્સ માટે તમારો શું અભિપ્રાય છે કે એ લોકોએ કેવી રીતનું, જો ખરેખર એમને મેડિસિન ફિલ્ડમાં જવું હોય તો કેવા પ્રકારની પ્રિપેરેશનનો અભિગમ એમણે રાખવો જોઈએ? સર, નીટની તૈયારી તો 11મા ધોરણના પહેલા દિવસથી જ શરૂ થાય. 2 વર્ષનો ટાઈમ તમારી પાસે છે. આપણે આગળ પણ ચર્ચા કરીએ એ પ્રમાણે કે 2 વર્ષમાં તમે તમારી એનસીઆરટીની ટેક્સ્ટબુક એને સમજો, એને તૈયાર કરવાનો પ્રયત્ન કરો. આપણે કહીએ છીએ કે ભાઈ બાયોલોજીમાં પણ સમજવું તો પડશે ને, કે ગોખી નાખશો તો આવડી જશે, કે એનસીઆરટી વાંચી લેશો એટલે નીટ થઈ ગયું. આ એક ગેરસમજ છે, એક મિસગાઈડ કરવામાં આવતી બાબત છે. એવું નથી. તમારે દરેક વિષયને સરખો ન્યાય આપવો પડશે. તમારે એ એનસીઆરટીની ટેક્સ્ટબુકને સમજવી પડશે. એની એપ્લિકેશન કેવી રીતે થાય છે એ તમારે સમજવી પડશે કે આમાંથી પ્રશ્ન કઈ રીતે પૂછાય. તો આ રીતની તૈયારી જો 11મા ધોરણથી કરવામાં આવશે તો ચોક્કસ વિદ્યાર્થી નીટમાં સારો માર્ક્સ લાવતા હોય છે અને એની મનગમતી ફિલ્ડમાં એડમિશન લઈ જ શકે છે. 2 વર્ષનો સમયગાળો એટલે બહુ જ મોટો સમયગાળો છે. એટલે તમે કીધું એ પ્રમાણે જો પ્રોપર પ્રિપેરેશન કરવામાં આવે તો એનું બોર્ડનું રિઝલ્ટ પણ સરસ આવે ને નીટમાં પણ સારું પરફોર્મ કરી શકે. તો હવે આ વાત તો આપણે કરી કે જે સ્ટુડન્ટ્સ અત્યારે રિઝલ્ટની રાહ જોવે છે 10thના, એટલે એમના પાસે 2 વર્ષ પૂરા છે. પણ એક એવો વર્ગ પણ છે કે જે એમનું 11th સ્ટાન્ડર્ડ ઓલરેડી કમ્પ્લીટ કરીને બેઠું છે અને હવે 12th શરૂ થઈ ગયું છે કે અનઓફિશિયલી શરૂ થવામાં છે. તો એ સ્ટુડન્ટ્સ માટે તમારો શું મેસેજ રહેશે? જે વિદ્યાર્થીઓ 11thમાંથી હવે 12મા ધોરણમાં આવી ચૂક્યા છે, સર, એમની પાસે બી 11 થી 12 મહિનાનો સમય તો છે જ. અમે 12મા ધોરણના વિદ્યાર્થીને બી એવું જ કહીએ છીએ કે ભાઈ 12મા ધોરણના વિદ્યાર્થીએ પણ 11મા ધોરણનું તૈયારી સાથે કરવી પડશે. એને ભૂલી ન જાય એની જવાબદારી વિદ્યાર્થીની પોતાની પહેલાં છે અને પછી એના વિષય શિક્ષકની પણ એટલી જ છે. કારણ કે નીટની પરીક્ષામાં 11-12 બંને ધોરણ આવશે. 12મામાં વિદ્યાર્થી આવ્યો છે એટલે બોર્ડની પરીક્ષા છે. બોર્ડની પરીક્ષા છે કે હાઉ ક્રિએટ કરી દેવામાં આવશે, એનું ફોકસ 12મા ધોરણ પર કરી દેવામાં આવશે. હા, 12મું ધોરણ જરૂરી છે કારણ કે બોર્ડની એક્ઝામ બી તો આપવાની છે, પણ 11મું ધોરણ ભૂલ્યા વગર અમે વિદ્યાર્થીઓને હંમેશા અમારા રેણુકા ઇન્સ્ટિટ્યૂટમાં એવી સલાહ આપીએ છીએ, અમે એવું કામ કરાવીએ છીએ કે 12મા ધોરણના વિદ્યાર્થીઓ મહિનામાં 1 વખત એટલે ઓછામાં ઓછા 6 થી 7 દિવસ એને 11મા ધોરણનું રિવિઝન કરવાનું. અને એ રીતે અમે એમની એક પરીક્ષા લઈએ છીએ જેને અમે ટેસ્ટ સિરીઝ નામ આપેલું છે, જે 720 માર્કની પરીક્ષા હોય છે, જેથી કરીને વિદ્યાર્થી 12મા ધોરણવાળો 11મું ધોરણ ન ભૂલે એનું એક પ્રોવિઝન, એવી એક સિસ્ટમ આપણે હોવી જોઈએ જે વિદ્યાર્થીએ ફોલો કરવાની હોય છે. આ 720 માર્ક્સની ટેસ્ટ સિરીઝ એટલે એ તમે થોડુંક વિગતવાર જણાવશો આ શું છે? હા સર, હું 720 માર્કની પરીક્ષા એટલે કહું છું કે આ નીટની એક્ઝામ જે 720 માર્કની છે, બરાબર, એમાં 360 માર્ક બાયોલોજીના છે, 180 માર્ક ફિઝિક્સના છે, 180 માર્ક એના કેમેસ્ટ્રીના છે. 200 પ્રશ્નોની આ એક પરીક્ષા છે જેમાંથી 180 પ્રશ્નો વિદ્યાર્થીએ એટેન્ડ કરવાના છે. 180 પ્રશ્નો દરેકના 4 માર્ક હોય છે. જો ખોટો પડશે તો -1, અહીંયા નેગેટિવ માર્કિંગ પણ છે, મારે ધ્યાન દોરવું જરૂરી છે. ઓકે. તો આ દરેક સાચા પ્રશ્નના જવાબના 4 માર્ક, એવી રીતે 720 માર્કની આ પરીક્ષા થતી હોય છે. સર, ટેસ્ટ સિરીઝ જે રેણુકા ઇન્સ્ટિટ્યૂટમાં કન્ડક્ટ થાય છે એમાં 3 વિષયની અમે પરીક્ષા લેતા હોઈએ છીએ. વિદ્યાર્થીને આ એક ટ્રેનિંગ આપવી જરૂરી છે અને એક આ માહોલ આપવો જરૂરી છે કે એક જ જગ્યાએ બેસીને 3 વિષયનું એનું નોલેજને ચકાસણી કરે. અને એ વિદ્યાર્થીને જો એવી ટ્રેનિંગ આપવામાં આવશે, એવી રીતે એને જો તૈયાર કરવામાં આવશે તો નીટની પરીક્ષામાં એને તકલીફ ના થાય. એટલે ટેસ્ટ સિરીઝ એ 720 માર્કની પરીક્ષાઓ છે
કે જે અમે 20 થી 25 પરીક્ષાઓ દર સાલ વિદ્યાર્થીઓની લેતા હોઈએ છીએ. એટલે તમારો કહેવાનો મતલબ એવો થાય છે આની અંદર જે હું સમજ્યો એ કે આપના ત્યાં જે બાયોલોજીનો જે સ્ટુડન્ટ છે જે આપની ઇન્સ્ટિટ્યૂટમાં ભણે છે તો નીટની એક્ઝામમાં બેસતા પહેલા એટલીસ્ટ 20 વખત એ સિમિલર કાઇન્ડ ઓફ એન્વાયરમેન્ટ ફેસ કરીને બેઠો હોય છે. બિલકુલ સર, એ 720 માર્કની પરીક્ષા અમે નીટ એસ્પરન્ટ્સ માટે અમે જરૂરથી રિકમેન્ડ કરતા હોઈએ છીએ. જેને ફાર્મસીમાં જવું છે કે જેને બીએસસી કરવું છે એવો વિદ્યાર્થીઓ એના માટે જરૂરી નથી, પણ નીટના આધારે એડમિશન લેવું છે તો આ 720 માર્કની ટેસ્ટ સિરીઝ આપવી અનિવાર્ય છે. અમે એવું કહીએ છીએ તમે ગમે તેનું પેપર લખો, ગમે તે ઇન્સ્ટિટ્યૂટનું પેપર લખો, પણ આ લખવું જરૂરી છે સર. અને આ તમે જે 11th અને 12thના સ્ટુડન્ટ્સની વાત કરી તો આપણે નીટના કોર્સ વિશે જો જોઈએ તો 11th અને 12thનું વેટેજ સેમ છે કે વેટેજમાં ડિફરન્સ છે? નહીં, સેમ જ વેટેજ છે. 50-50% કહી શકાય. ઘણી વખત થોડું ઘણું વેરિએશન આવતું હોય છે. ક્યારેક 48% 11માનું હોય તો 52% 12માનું હોય, ક્યારેક 45-55નું પણ આવી શકે. આટલું વેરિએશન હોઈ શકે, પણ 11મું ધોરણ તો અંદર છે જ સર. એટલે 50% પ્રશ્નો 11મા ધોરણમાં પૂછવાની શક્યતા છે, કારણ કે સિલેબસમાં છે, કન્ટેન્ટમાં છે. એટલે જે સ્ટુડન્ટ નીટ માટે ગંભીર હોય તો એ 11 સાયન્સને ઇગ્નોર ના કરી શકે. એણે 12thમાં આવી ગયો હોય તો પણ એણે 11માનું જે નોલેજ છે એ બધું એણે કમ્પ્લીટ રિવાઇઝ કરતા જ રહેવું પડે. 11th અને 12th બંને કમ્પ્લીટ રીતે પ્રિફર કરે તો જ નીટમાં એનો સ્કોર સારો આવે. બિલકુલ સર, અમે તો કહીએ જ છે કે જો 11મું ધોરણ ચૂકી ગયું તો તમે નીટની કોમ્પિટિશનમાંથી બહાર છો. જો માત્ર 12મું ધોરણ કરશો, 11મું રહી જશે, ભૂલી ગયો કાં તો ભણ્યા જ નથી, તો પછી તમે નીટની કોમ્પિટિશનમાંથી પુષ્કળ દૂર જતા રહ્યા છો. અને એટલા માટે જ 11મું ધોરણથી જ વિદ્યાર્થીનું એ સિલેક્શન બહુ જ મહત્વનું હોય છે, પ્રોપર હોય છે કે તમે ક્યાં ભણો છો અને કેવી રીતે ભણો છો, જેથી કરીને 11મું ધોરણથી જ એની તૈયારી શરૂ થાય. ઓકે. નીટ અંગે અને જે 3 એના સબ્જેક્ટ છે બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને પ્રિપેરેશન, વિદ્યાર્થીઓ અને વાલીઓને જે પણ વસ્તુમાં પ્રોબ્લેમેટિક ઝોન હોય છે એમાં ઘણા ખરા અંશે તમે ક્લેરિટી આપી છે આજે. તો હવે લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ હું એ પૂછવા માંગીશ કે જે નીટના એસ્પિરન્ટ્સ છે, જે સ્ટુડન્ટ્સ મેડિસિન ફિલ્ડમાં જવા માગે છે અને જે શિક્ષકો એમને દીવાદાંડીરૂપ બનીને એ પર્ટિક્યુલર યાત્રામાં મદદરૂપ થાય છે, તો એઝ એન એક્સપિરિયન્સ પર્સન ઓફ ધીસ ફિલ્ડ તમારો એક મેસેજ આપશો સર એ શિક્ષકો માટે અને એ વિદ્યાર્થીઓ માટે? વિદ્યાર્થીઓને તો એટલું જ કહીશ બેટા કે બસ તમે તૈયારી કરતા રહો, લડતા રહો, સારું માર્ગદર્શન તમે મેળવો અને દરેક વિષય પર સરખું તમારે ધ્યાન આપવું જોઈએ. હું એવું નહીં કહું કે એકલું બાયોલોજી જ કરો સર, બધા વિષયો તમારા માટે અગત્યના છે. દરેક વિષયની સારી રીતે તૈયારી તમારે કરવી જોઈએ અને લડવું જોઈએ. આ નીટથી ડરવાની કોઈ આવશ્યકતા નથી. અમે એક કેમ્પેન રન કરી રહ્યા છે જેને રાઇઝ ગુજરાત કેમ્પેન અમે નામ આપેલું છે સર. એનું ટેગલાઇન જ અમારી છે કે લેટ્સ મેક ધ ગુજરાત અ મેડિકલ હબ. તો દરેક વિદ્યાર્થી આ કામ કરી શકે છે. અને તમે શિક્ષકની જો વાત કરતા હો તો શિક્ષકો માટે તો સર આપણે એવું કહીએ છીએ કે દરેક શિક્ષકનો એ એપ્ટિટ્યૂડ, એ એપ્રોચ ભણાવવા પ્રત્યે નીટની એક્ઝામ માટે કેવો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ થશે. અનફોર્ચ્યુનેટ ઘટનાઓ એવી પણ થાય છે કે ક્યાંક મિસગાઈડ થતું હોય છે કાં તો લેક ઓફ નોલેજ હોય છે. એવી રીતે વિદ્યાર્થીઓ પણ સફર થતા હોય છે. તો વિદ્યાર્થીઓને વાલીઓએ આ ધ્યાન રાખવાની જરૂર છે. શિક્ષકો સારું ભણાવે જ છે. ગુજરાતનું મેરિટ એમને ઉપર નથી આવ્યું, શિક્ષકોની મહેનતનું જ આ પરિણામ છે. એટલે શિક્ષકો તો એના માટે અભિનંદનને પાત્ર છે જ. પણ ટૂંકમાં એટલું તો જરૂર કહીશ કે સર યોગ્ય અને સાચા શિક્ષકની આવશ્યકતા આપણા સમાજમાં હજુ પણ ઘણી છે. નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામમાં સ્ટુડન્ટ તો પોતાનું 100% આપે જ છે, પણ એઝ અ ટીચર તમને જો હું પૂછવા માગું કે શિક્ષકની ભૂમિકા આમાં કેવી રહે છે તો તમે એને કેવી રીતે મૂલવશો? આના માટે હું તમને એક ઉદાહરણ સાથે વાત સમજાવી દઉં ટૂંકમાં. સર મારે તમને એવું કહેવું કે તમે અહીંયા મણિનગરથી તમારે બોપલ જવું છે, તો તમે મણિનગરથી બોપલ કઈ રીતે જશો? તમે રસ્તો જાણતા નથી પણ તમને ખબર જરૂર છે કે તમારે જવાનું બોપલ છે, તો તમે શું કરશો? સિમ્પલ છે. અત્યારે તો મોબાઈલમાં આપણે જીપીએસ સિસ્ટમ છે એટલે એની અંદર આપણે લોકેશન નાખીશું એટલે મોબાઈલ વિલ હેલ્પ અસ ટુ ટ્રેસ ધ લોકેશન, પહોંચી જવાશે. યસ, જીપીએસ વિલ હેલ્પ યુ ટુ ટ્રેસ ધ લોકેશન. તમને જીપીએસ બતાવશે કે હવે આ રસ્તે જાઓ, હવે અહીંયાથી ડાબી તરફ જાઓ કે અહીંયાથી જમણી તરફ જાઓ. જીપીએસ બતાવશે, તમે તમારા ડેસ્ટિનેશન પર પહોંચી જશો. બસ શિક્ષક પણ સર જીપીએસ જેવું જ છે. સો ડૉક્ટર સુશીલ નાયક, થેન્ક યુ સો મચ અમારા આમંત્રણને માન આપીને શોમાં આવવા બદલ. અને
આઈ એમ શ્યોર કે આપે જે માહિતી આપી છે એનાથી માત્ર વિદ્યાર્થીઓ નહીં પણ એમના પેરેન્ટ્સને પણ ખૂબ જ મદદરૂપ સાબિત થશે અને એ લોકો એમના કરિયરના ગોલ સારી રીતે અચીવ કરી શકશે. થેન્ક યુ વેરી મચ સર. So dear friends, this was an episode on NEET. Book My Topic આવા જ માહિતીસભર એપિસોડ લાવતું રહેશે. અમે આશા રાખીએ છીએ કે NEET અંગે તમારી ઘણી બધી ગેરસમજ આ એપિસોડ દ્વારા દૂર કરવામાં અમે સફળ થયા છીએ. આ ઉપરાંત જે પણ વસ્તુ અમે ડિસ્કસ કરી એના સિવાય અથવા એની અંદર તમારી કોઈ પણ ક્વેરી હોય તો તમે આ નીચેની લિંકમાં તમારા પ્રતિભાવ મોકલી શકો છો અને અમે પૂરો પ્રયત્ન કરીશું કે તમારા જે પણ મંતવ્ય છે, તમારી જે પણ ક્વેરીઝ છે એને સોર્ટ આઉટ કરવા માટે. આવા જ એજ્યુકેશનને લગતા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ સો મચ.